સસ્તા અનાજનો જથ્થો અપૂરતો છે અને તેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। દાળ અને ચણાનો માત્ર 50% જેટલો જથ્થો ફાળવાયો છે। માત્ર 50% જથ્થાથી અનેક લાભાર્થીઓ વંચિત રહી શકે છે। રાજકોટ ફેડ પ્રાઇસ એસોસિએશને પુરવઠા અધિકારીને આ મામલે રજૂઆત કરી છે કે ઘઉં અને ચોખાનો હજુ સુધી જથ્થો પહોંચ્યો નથી। સસ્તા અનાજના દુકાનદારોએ નિવેદન આપ્યું કે જથ્થો નથી આવતો અને પરિણામે ગ્રાહકો સાથે અવારનવાર ઘર્ષણ થાય છે। ત્યારે ખરેખર જથ્થો નથી કે પછી સંકલનનો અભાવ છે તે મામલે પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે। 3 વર્ષથી આ પરિસ્થિતિ છે કે કોઈને કોઈ એજન્સી મળતી નથી। ચાલુ માસ ડિસેમ્બરની વાત હું કરું તો રાજકોટ શહેરના 65 લાખ NFSA કાર્ડ હોલ્ડર, રાજકોટ જિલ્લાના 3 લાખ અને સમગ્ર રાજ્યના 75 લાખમાંથી લગભગ 37 લાખ જેવા કાર્ડ હોલ્ડરો ચણા અને તુવેર દાળના જથ્થાથી વંચિત રહેવાના છે, કારણ કે આ જથ્થો જે છે એને પરમિટમાં મૂકેલો નથી। પરિણામે 50% લોકોને આ જથ્થો મળશે અને બાકીના 50% ગરીબો સાથે આ મહિને પણ ગેમ થવાની છે એવું કહી શકાય। નવેમ્બર માસની અંદર 27 તારીખે છેલ્લો જથ્થો પહોંચ્યો હતો, એટલે અમારી જથ્થાની બાબતનું ગોડાઉનથી જથ્થો અમારે આપે છે 12 થી 15 તારીખમાં આપવામાં આવે। 27 તારીખ હતો, 27 તારીખે વિતરણ કેવી રીતે કરો। બીજી બાબત ચણાની દાળ, તુવેર દાળ અને ચણા જે એ 50% જ ફાળવણી કરે। જો 50% ફાળવણી કરવામાં લોકોમાં રોષ થાય, એકને આપે એકને ન આપે તો લોકોના અનેક સવાલો, એ સવાલોનો અમે જવાબ નથી આપી શકતા। એટલે સરકારશ્રીને વિનંતી છે કે 100%નો જથ્થો ફાળવવામાં આવે અથવા જરૂરિયાત મુજબ જથ્થો ફાળવવામાં આવે। બીજી બાબત એક એવી મુખ્ય બાબત છે કે એક બાજુ ચણાની તુવેર દાળનો 50% આવે, આ ચણા 50% આપવામાં આવે, સાથે સાથે સર્વર ડાઉન હોય। આ બધા પ્રશ્નોની હિસાબે અમારે સતત ગ્રાહકો સાથે ઘર્ષણ થાય છે।